નમસ્કાર પ્રિય દર્શક મિત્રો, સર્વેને મારા જય શ્રી કૃષ્ણ. મિત્રો, આજના આ વિડીયોમાં આપણે સાંભળીશું ગણેશ ચતુર્થીની વ્રતકથા અને પૂજન વિધિ. આ વર્ષે તારીખ 7 સપ્ટેમ્બર 2024ના દિવસે ગણેશ ચતુર્થી છે, તેમજ ભાદરવા સુદ ચતુર્થી તિથિથી લઈને ભાદરવા સુદ ચૌદસ એટલે કે અનંત ચૌદસ સુધી ચાલતા આ ઉત્સવના મહિમા વિશે પણ જાણીશું. મિત્રો, તમે જોઈ રહ્યા છો યુટ્યુબ પર દેવમ ચેનલ. જો તમે અમારી ચેનલને પહેલી જ વાર જોઈ રહ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને વિડીયોને લાઈક અને શેર કરજો, જેથી આવનારા તમામ વિડીયો તમારા સુધી મળતા રહે. ધન્યવાદ. સર્વપ્રથમ પૂજાતા ભગવાન શ્રી ગણેશજીને કોટી કોટી વંદન. મિત્રો, આજે જે ભાદરવા માસના શુક્લ પક્ષની એટલે કે સુદ પક્ષની ચતુર્થી છે, તે આખા વર્ષમાં આવતી ચતુર્થી તિથિમાં મોટામાં મોટી તિથિ છે. મોટામાં મોટી ચોથ છે. મહિનામાં 2 વખત ચતુર્થી તિથિ આવે છે, સુદ પક્ષની અને વદ પક્ષની. તે બંને ચોથની તિથિના સ્વામી ભગવાન શ્રી ગણેશ છે. ભાદરવા પક્ષની આ સુદ પક્ષની ચતુર્થીના દિવસે ભગવાન શ્રી ગણેશનો નવો જન્મ થયો હતો. કથા અનુસાર ભગવાન શિવે ક્રોધિત થઈને ગણેશજીના મસ્તકનું છેદન કર્યું હતું અને એ મસ્તક ચંદ્રલોકમાં ગયું હતું. જ્યારે દેવી પાર્વતીને આ વાતની જાણ થાય છે કે પોતાના પુત્ર ઉપર સંકટ આવી પડ્યું છે, ત્યારે તેઓ કરુણ રુદન કરે છે અને ભગવાન શિવ સહિત સર્વે દેવી દેવતાઓ ઉપર ક્રોધિત થાય છે. ત્યારે ભગવાન મહાદેવ, કે જે મૃત્યુંજય દેવતા કહેવાય છે, તેઓએ એક હાથીનું મસ્તક લઈને ગણેશજીના મસ્તકની જગ્યાએ સ્થાપિત કરી દીધું, જેથી ગણેશજી જીવિત થયા. પુનર્જન્મ મળવાથી ભગવાન શ્રી ગણેશનો આજના દિવસે જન્મદિવસ મનાવાય છે. દેવી પાર્વતીએ ગણેશજીના રૂપને જોઈને જ્યારે શંકા વ્યક્ત કરી કે પોતાના પુત્રનું પૂજન કેવી રીતે થશે, ત્યારે ત્રિદેવ દેવતા સહિત સર્વે દેવી દેવતાઓએ ભગવાન શ્રી ગણેશને ભેટ આપી અને વરદાન પણ આપ્યા કે તેઓ પ્રથમ પૂજનીય દેવ મનાશે. સર્વપ્રથમ પૂજા ભગવાન શ્રી ગણેશની થશે, ત્યાર પછી જ બધા દેવી દેવતાની પૂજા થશે. ત્યારે દેવી પાર્વતી પ્રસન્ન થયા અને ગણેશજીને છાતી સરખા ચાંપ્યા, લાડ લડાવ્યા અને ભગવાન શ્રી ગણેશને મોદક લાડુ ખવડાવ્યા. માટે આજના દિવસે ભગવાન શ્રી ગણેશજીનું ખાસ પૂજન થાય છે. ધૂપ, દીપ, નૈવેદ્ય આદિથી પૂજા કરીને ભગવાન શ્રી ગણેશને મોદકનો ભોગ લગાવાય છે. દુર્વા ખાસ કરીને અર્પિત કરાય છે. સિંદૂરનું તિલક કરાય છે. ભગવાન શ્રી ગણેશના નામ મંત્ર જપાય છે અને પૂજા આરાધના થાય છે. જે ભક્તો ભગવાન શ્રી ગણેશનું પૂજન કરે છે, તેમની સર્વે મનોકામના પૂર્ણ થાય છે. આજના દિવસે જે ભગવાન ગણેશની સેવા પૂજા કરે છે, તેને આખા વર્ષ દરમિયાન આવતી ચતુર્થી તિથિનું ફળ પ્રાપ્ત થાય છે. એવી આ મહાચતુર્થી છે. તો મિત્રો, હવે આપણે સાંભળીશું વિનાયક ચતુર્થી કે ગણેશ ચતુર્થીની કથા. શ્રી ગજાનન ગણપતિ દાદાની જય. ઓમ ગમ ગણપતય નમો નમઃ. શ્રી સિદ્ધિ વિનાયક નમો નમઃ. અષ્ટવિનાયક નમો નમઃ. ગણપતિ બાપ્પા મોરિયા. શ્રી ગણેશ ચતુર્થીની વ્રતકથા. ભાદરવા માસની અજવાળી ચોથે ગણેશજી રિદ્ધિ સિદ્ધિ સહિત કૈલાસ જઈ રહ્યા હતા. આકાશ માર્ગે જતા દુંદાળા દેવનું મુખ જોઈને ચંદ્રદેવ હસવા લાગ્યા. તેમની મોટી ફાંદ, લાંબી સૂંઢ, ગોળ મટોળ દેહ જોઈને ચંદ્રદેવને ઠેકડી કરવાનું મન થયું. ચંદ્રદેવ
ગણપતિજીને કહેવા લાગ્યા, કેમ ગણેશજી, આજે બ્રહ્મદેવે તમને ભૂખ્યા કાઢ્યા કે શું? જુઓ ને, તમારું પેટ તો દેખાતું જ નથી. છતાં ગણેશજી કાંઈ જ ન બોલ્યા. એ તો ધીમે પગલે ચાલતા રહ્યા, કારણ કે મોટું શરીર એટલે ધીમે ધીમે ચાલે, વાહન પણ ઉંદર એટલે ધીરે ધીરે ચાલે. અને રિદ્ધિ સિદ્ધિ કે જે બ્રહ્માજીના પુત્રીઓ છે, માટે બ્રહ્માજીનું નામ લઈને ચંદ્રદેવે ઠેકડી ઉડાવી. તો પણ ભગવાન શ્રી ગણેશ વિવેક રાખીને ચંદ્રદેવને કાંઈ જ ઉત્તર દેતા નથી. તો પણ ચંદ્રદેવ ફરીથી બોલ્યા, શું રૂપ ગળ્યું છે? આમ કહીને ખડખડાટ હસ્યા. અત્યાર સુધી ચૂપ રહેલા ભગવાન શ્રી ગણેશ ચંદ્રદેવનું અભિમાન સહન કરી શક્યા નહીં. તેઓને તો ચંદ્રદેવ ઉપર ખૂબ જ ગુસ્સો આવ્યો અને શ્રાપ આપતા બોલ્યા, હે ચંદ્રદેવ, તમને તમારા રૂપનું ખૂબ જ અભિમાન છે. તમે આજે મારી ઠેકડી કરી મને ઉશ્કેર્યો છે, માટે તમને મારો શ્રાપ છે કે આજના દિવસે એટલે કે ભાદરવા સુદ ચોથના દિવસે કોઈ તમારી સામે જોશે નહીં. અને જો કોઈ ભૂલે ચૂકે પણ જોઈ લેશે તો તેના ઉપર અણધારી આફત આવશે. આટલું બોલીને ભગવાન શ્રી ગણેશ તો પોતાની મંદ મંદ ગતિએ ચાલતા થયા. ચંદ્રદેવને તો ગણપતિજીની ઠેકડી બહુ જ ભારે પડી. ગણેશજીનો શ્રાપ સાંભળતા જ ચંદ્રદેવ ધ્રુજી ઉઠ્યા. તેમને પોતાની ભૂલ સમજાઈ ગઈ. શ્રાપની જાણ થતાં ત્રિલોકમાં હાહાકાર મચી ગયો. બધા એક જ વાતની ચર્ચા કરવા લાગ્યા કે જે ચંદ્રની સામે જોશે તેના પર અણધાર્યા સંકટો આવશે, માટે ચંદ્રદેવને જોવા નહીં. બિચારા ચંદ્રદેવ પોતાની પીડા કોને કહે? તે તો શરમના માર્યા જળમાં રહેલા કમળમાં છુપાઈ ગયા. આથી ચારે બાજુ અંધકાર છવાઈ ગયો અને અંધકાર છવાવાથી આખી સૃષ્ટિમાં હાહાકાર મચી ગયો. દેવો, ગાંધર્વો અને ઋષિઓની ચિંતા થવા લાગી કે હવે 12 માસ અંધારી રાત કેવી રીતે સહન થશે. બધા દેવતાઓ બ્રહ્માજી પાસે ગયા અને ગણેશજીના શ્રાપની વાત કરી. ત્યારે બ્રહ્માજીએ કહ્યું, વિઘ્નહર્તા ગણપતિનો શ્રાપ કદી મિથ્યા થતો નથી. આ શ્રાપના નિવારણ માટે હું ભગવાન શિવ કે ભગવાન નારાયણ સમર્થ નથી. છતાં શ્રાપનું નિવારણ કરવા માટે ચંદ્રદેવે ગણેશજીનું વ્રત કરીને તેમને રીઝવવા પડશે. ગણપતિજીનું આ વ્રત ભાદરવા સુદ ચતુર્થીને દિવસે કરવાનું હોય છે. ગણેશજીની કોઈ ધાતુની અથવા માટીની મૂર્તિ બનાવીને તેની સ્થાપના કરવાની, વિધિસર ભગવાન શ્રી ગણેશનું પૂજન કરવું, ધૂપ દીપ નૈવેદ્ય લાડુ આદિથી અને 14ના દિવસે ભગવાન શ્રી ગણેશની મૂર્તિ વાજતે ગાજતે નદીએ લઈ જઈને જળમાં પધરાવવી. આ દિવસે બ્રાહ્મણને જમાડીને યથાશક્તિ દાન દક્ષિણા આપવી. આ વ્રત જો ભક્તિપૂર્વક કરવામાં આવે તો ગણપતિજી અવશ્ય પ્રસન્ન થશે અને ચંદ્રને શ્રાપમાંથી મુક્તિ મળશે. દેવતાઓએ આ સંદેશો ચંદ્રદેવને પહોંચાડ્યો. ભાદરવો મહિનો આવ્યો. ચંદ્રદેવે ગણેશ ચોથનું વ્રત શરૂ કર્યું. ગણેશજીની વિધિવત પૂજન કરી અને પ્રાર્થના કરી કે હે ગણપતિ દાદા, હું જાણે અજાણે તમારા દોષમાં આવ્યો છું. હવે મને ખૂબ જ પસ્તાવો થાય છે. હે સર્વપ્રથમ પૂજનીય એવા દયાળુ દેવ, મારી ઉપર દયા કરો, મને ક્ષમા કરો, આપના શાપમાંથી મને મુક્ત કરો. ગણેશજી તો ચંદ્રદેવની ભક્તિથી ખૂબ જ પ્રસન્ન થયા. તેઓ ચંદ્રદેવને દર્શન આપતા બોલ્યા, હે ચંદ્રદેવ, તમને આખરે તમારી ભૂલ સમજાઈ ગઈ, તેથી મને ઘણો આનંદ થયો છે. અને ગણેશજી બોલ્યા કે જે કોઈ ભાદરવા સુદ બીજના ચંદ્રમાના દર્શન કરીને પછી જ ભાદરવા સુદ ચતુર્થીના ચંદ્રનું દર્શન કરશે તો તેને કોઈ જાતનું સંકટ નડશે નહીં. પરંતુ જે કોઈ ભક્તો ગણેશ ચતુર્થીનું વ્રત કરશે
તેની ઉપર મારી કૃપા ઉતરશે. હે ગણપતિ દાદા, તમે જેવા ચંદ્રદેવને ફળ્યા તેવા તમારું વ્રત કરનાર, કથા કહેનાર, વાંચનાર, સાંભળનાર સર્વેને ફળજો. સૌને સુખ, શાંતિ તથા સમૃદ્ધિ આપજો. બોલો ગણપતિ બાપ્પાની જય. તો મિત્રો, આપણે સાંભળ્યું ભગવાન શ્રી ગણેશજીની ચતુર્થીની કથા, પૂજન વિધિ અને મહિમા. મને સાંભળવા બદલ આપ સૌનો આભાર. સર્વેને મારા જય શ્રી કૃષ્ણ.